શ્રાવણ મહિનો એટલે ઉપવાસ અને આરાધનાનો મહિનો છે। જો કે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ વખતે ફરાળ લેતા હોય છે, ત્યારે ફરાળી લોટમાં ભેળસેળ છે કે નહીં તેને લઈને પણ સુરતમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું અને લોટના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા છે। ત્યારે શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। ઉપવાસમાં કરેલા ફરાળે તમારા ઉપવાસને તોડ્યો તો નથી ને? કેમ કે ફરાળી લોટમાં ભેળસેળ થતી હોવાનું આરોગ્ય વિભાગને આવ્યું છે ધ્યાને। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો પર આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કર્યું અને લોટના સેમ્પલ લઈને મહાનગરપાલિકાની લેબોરેટરીમાં મોકલ્યા છે। શ્રાવણ મહિના નિમિત્તે લોકો જ્યારે ફરાળી વસ્તુઓનો ઉપયોગ વધારે કરતા હોય છે, તેથી આજે સુરત ખાતે 5 થી 6 ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએથી ફરાળી વસ્તુઓને સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અલગ અલગ પ્રકારના જે ફરાળી લોટ હોય છે તેના સેમ્પલ લેવામાં આવેલા છે। 6 ટીમ છે અને એ સેમ્પલ સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવી રહ્યા છે। એક તરફ રાજ્યમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે વધુ નફો કમાવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો પર તવાઈ હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગની ટીમે શહેરમાંથી 6 જગ્યાએથી લોટના સેમ્પલ લીધા છે, પરંતુ આ લોટના સેમ્પલનો રિપોર્ટ 15 દિવસ બાદ આવશે। ત્યારે લોકો પણ સવાલ કરી રહ્યા છે કે ઉપવાસ તૂટ્યા બાદ રિપોર્ટ આવે તો શું કામનો? તેના કારણે એના રિપોર્ટ આવતા જે 15-20 દિવસ થાય છે, તો ત્યાં તો બધા લોકોએ ફૂડ ખાઈ લીધું હોય છે। તો આ એક આધુનિક ટેકનોલોજી સુરતમાં છે, તો સુરતની ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ જે સેમ્પલો છે, સેમ્પલોનો એક જ દિવસમાં એનો રિપોર્ટ આવે અને આ રિપોર્ટમાં જે પણ જે ખામીયુક્ત જે પદાર્થો હોય એ લોકોને બંધ કરવામાં આવે અને યોગ્ય ગુણવત્તાવાળું આ લોકોને દરેક જાહેર જનતાને ખાવામાં આપવામાં આવે। આરોગ્ય વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી, એ રેડ જો 15 દિવસ પછી ના કરવાને બદલે 15 દિવસ પહેલાં જો રેડ કરવામાં આવ્યો હોત તો આ રેડનો કોઈ યોગ્ય પરિણામ આવે એવું મને લાગી રહ્યું છે। જો આ રિપોર્ટ 15 દિવસ પછી આવશે તો એવી ટેકનોલોજી કદાચ આપણે વિકસાવવી જોઈએ કે સેમ ડે રિપોર્ટ મળે અને એ લોકોને જે 500,000 રૂપિયા દંડ કરવામાં આવે છે એના બદલે એ લોકોની દુકાન બંધ કરાવી દેવી જોઈએ। અને અત્યારે તો 15 દિવસ સુધીમાં ઘણા બધા લોકોએ આ બધું ખાદ્ય પદાર્થો ખાઈ લીધા છે, તો એનો કોઈ મતલબ નથી, તથ્યવિહીન લાગે છે આ બધું। સુરત શહેરમાં ભૂતકાળમાં ફરાળી લોટમાં ભેળસેળ મળી આવ્યું હતું, કેમ કે ભૂતકાળમાં અમદાવાદ અને રાજકોટમાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડામાં ફરાળી લોટ એટલે કે શિંગોડા અને રાજગરાના લોટમાં મકાઈનો લોટ ભેળસેળ કરવામાં આવ્યો હતો। ત્યારે સુરત મહાનગરપાલિકાએ લીધેલા સેમ્પલ ઝડપથી પરીક્ષણ કરીને રિપોર્ટ આવે તો જ સત્યનું સત્ય બહાર આવી જાય। ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।